નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. ફરી એકવાર આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા નામના વિષયની અંદર ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 2 અને 3 માર્કની અંદર સૌથી મહત્વના પૂછાતા પ્રશ્નો પૈકીના 2 પ્રશ્નો આજે આપણે અહીંયા જોઈશું. ઘણી વખત બોર્ડની અંદર આ ક્વેશ્ચન આ પ્રશ્ન પૂછવામાં આવેલા છે, ઉપયોગી છે, મહત્વના છે, એટલે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 1 જોઈએ. સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. સંચાલન એક વિજ્ઞાન છે. એવું કહે છે કે સંચાલન વિજ્ઞાન છે, તો સાબિત તો કરવું પડશે ને આપણે શા માટે વિજ્ઞાન છે. તો સૌપ્રથમ અહીંયા આપણે વિજ્ઞાન એટલે શું એનો અર્થ જોઈએ, પછી સંચાલન વિશે સમજશું કે શા માટે સંચાલન એક વિજ્ઞાન છે. પહેલા વિજ્ઞાન એટલે શું એની ચર્ચા કરીએ તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જેમાંથી એવું જ્ઞાન કે જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય. આ ઉપરાંત કાર્ય કારણનો સંબંધ સ્થાપી શકાય. ફરીથી એક વખત આપણે વ્યાખ્યા જોઈએ છીએ. વિજ્ઞાન એટલે શું? વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે જ્ઞાનમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને ઉપરાંત કાર્ય કારણનો સંબંધ સ્થાપી શકાતો હોય. તો આ જે વ્યાખ્યા છે એના કેટલાક લક્ષણો છે એને અહીંયા જોઈએ આપણે કે શા માટે એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ એની લાક્ષણિકતાઓ દ્વારા જ આપણે એની ઓળખ ઊભી કરી શકીએ છીએ. તો લક્ષણની વાત કરીએ. પહેલું લક્ષણ એવું કહે છે કે વ્યવસ્થિત જ્ઞાન છે. વિજ્ઞાન એ વ્યવસ્થિત જ્ઞાન છે. આડું અવળું ગોઠવાયેલું જ્ઞાન નથી, મન ભાવે એની રજૂઆતો નથી, પરંતુ એ એકદમ વ્યવસ્થિત રીતે સમજી શકે, લોકો એને જાણી શકે, સમજી શકે એ પ્રકારની ગોઠવાયેલું, એ પ્રકારની ગોઠવણ કરેલું જ્ઞાન છે. ત્યાર પછી કહે છે સર્વવ્યાપકતા ધરાવે છે. સર્વવ્યાપકતા એટલે બધી જ જગ્યાએ દરેક પ્રકારના ક્ષેત્રોની અંદર દરેક પ્રકારના સ્થળ ઉપર એનું અસ્તિત્વ જોવા મળે છે. કેવી રીતે? એક વાત કરીએ. વિજ્ઞાનનો સિદ્ધાંત છે 2 હાઇડ્રોજન કણોની અંદર એક ઓક્સિજન કણનું મિશ્રણ થાય તો પાણી બને. હવે ભારતની અંદર પણ આ નિયમ લાગુ પડતો હોય તો અમેરિકાની અંદર પણ આ નિયમ એ જ પ્રકારે લાગુ પડે છે. ત્યાં પણ પાણી જ બને, કઈ બીજું ન બને. એટલે વિજ્ઞાનના જે સિદ્ધાંતો કે નિયમો છે એ ભારત હોય, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય કે અન્ય કોઈ પણ દેશ એટલે કે વિશ્વના કોઈ પણ દેશની અંદર એ સિદ્ધાંતનો ઉપયોગ કરવા જ્યારે જઈએ, એ સિદ્ધાંતનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે દરેકની અંદર સરખાપણું કે સામ્યતા જ જોવા મળે છે. એટલા માટે કહે છે કે વિજ્ઞાનની અંદર કારણ અને અસરનો સંબંધ રહેલો છે. કારણ અને અસર, જે અસર ઊભી થઈ છે, કયા કારણસર અસર ઊભી થઈ છે એ જાણવું જરૂરી છે. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ ઉપરથી ફેંકીએ છીએ તો નીચે પડે છે, નીચે આવે છે. શા માટે? તો કે વસ્તુ ઉપરથી ફેંકીએ અને નીચે આવે છે એ અસર થઈ. ઉપરથી ફેંકીએ નીચે આવવાની ક્રિયા એ અસર છે. પણ કારણ શું છે? કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. એ કારણ છે. ગુરુત્વાકર્ષણ બળ એ કારણ છે, માટે આ અસર ઊભી થાય છે. અને અસર ઊભી થવાનું કારણ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની અસર ઉદ્ભવે તો એની પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. આપણે જાણીએ કોઈ બાળક ધારો કે ફેલ થાય છે તો એની પાછળ કોઈ કારણ હોય છે.
કોઈ પણ કારણ હોઈ શકે છે. માત્ર એની સારી તૈયારી કરતો હોય, હોશિયાર હોય અને ફેલ થાય એવું શક્ય નથી. પરંતુ જે બાળક ફેલ થાય છે એની પાછળ કોઈ કારણ જવાબદાર છે. એની તૈયારીનો અભાવ છે, અથવા એ શિક્ષક દ્વારા શીખવવામાં જે કંઈ શીખવવામાં આવતું હોય એની ગ્રહણ શક્તિ એ પ્રકારે ઓછી જોવા મળતી, કોઈ પણ કારણ હોય અને એ કારણના કારણે જ અસર ઊભી થાય છે. અસર ઊભી થવા પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. આ જે વિજ્ઞાન જે છે એ જે સિદ્ધાંતો છે એ માત્ર એમના મન ફાવે એમ દર્શાવવામાં આવેલા નથી હોતા. એ કેટલીક હકીકતો, વિશ્લેષણ અને પ્રયોગોના આધારે તારવેલા હોય છે. કોઈ પણ સિદ્ધાંત જ્યારે વાસ્તવિક રીતે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે તે સૌપ્રથમ એનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. પ્રાયોગિક ધોરણે એનો ઉપયોગ થાય છે. એ પ્રયોગ સફળ થાય, એના નિષ્કર્ષ નીકળે અને ત્યારબાદ એ વ્યવહારની અંદર એ સિદ્ધાંતનો અમલ થાય છે, ઉપયોગ થાય છે. એટલે એ વાસ્તવિકતા ધરાવે છે, હકીકત આધારિત છે. પ્રયોગ કર્યા પછી જે ફલિતાર્થો, જે પરિણામ મળે છે એ પરિણામના આધારે જ એનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે કહે છે કે નિયમોનો આધાર છે વિજ્ઞાન. એ નિયમનો આધાર છે. નિયમો દ્વારા વિજ્ઞાન ચાલે છે. વિજ્ઞાન દ્વારા કેટલાક નિયમો તારવી શકાતા હોય છે, કેટલાક સિદ્ધાંતો તારવી શકાતા હોય છે અને નિયમના આધારે એ વિજ્ઞાનનું માળખું આખું તૈયાર થયેલું હોય છે. તો અહીંયા આજે વિજ્ઞાનની જે વાત કરી એ વિજ્ઞાનના જે લક્ષણો છે એવા જ લક્ષણો સંચાલનની અંદર પણ જોવા મળે છે. આ વિજ્ઞાનની અંદર જે લાક્ષણિકતાઓ છે, વિજ્ઞાનની જે વાત આપણે કરી એ જ પ્રકારની દરેક પ્રકારની સામ્યતા એ સંચાલન ધરાવે છે. માટે એવું કહી શકીએ કે સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે. જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે એમ સંચાલનને પણ પોતાના કેટલાક આગવા સિદ્ધાંતો અને નિયમો છે. અને નિયમો અને સિદ્ધાંતો દ્વારા જ ધંધાકીય એકમનું સંચાલન થાય છે અને આ સંચાલન એ ધંધાકીય એકમને સફળતા અપાવે છે. પરંતુ એના માટે એવું કહી શકીએ કે સંચાલન દ્વારા મુખ્ય 4 શબ્દો માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિ એ દરેકનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણી પાસે સંચાલનના સિદ્ધાંતો હોય તો એ સિદ્ધાંત દ્વારા આપણે માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે એવું કહી શકીએ કે જેમ વિજ્ઞાનને પણ પોતાના સિદ્ધાંતો છે એમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે અને સિદ્ધાંતો દ્વારા જ ધંધાકીય એકમની અંદર આપણે આ 4 શબ્દો જે માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિ છે એનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે એક સંચાલકવિદ જ્યોર્જ ટેરી નામના સંચાલક શાસ્ત્રી એવું કીધું છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન દ્વારા તમે જાણી શકો છો, શું કરશો એ માત્ર આપણને શીખવે છે, જણાવે છે કે આ પ્રકારે તમે કરી શકશો. એટલે માર્ગદર્શન કરે છે, માર્ગ ચીંધે છે. એ રસ્તા ઉપર ચાલવું એ તમારી જવાબદારી. કેવી રીતે ચાલશો એ તમારે નક્કી કરવાનું છે. પણ માત્ર તમને ખાલી પથ દર્શન કરશે, માર્ગ દર્શાવશે. એ માર્ગ ઉપર જે અવરોધો છે એ પણ રજૂ કરશે. પરંતુ એ તમારે અવરોધોને કેવી રીતે દૂર કરીને આગળ ચાલવાનું છે એ સંચાલનના સિદ્ધાંતો શીખવે છે. તો આ પ્રશ્ન આપણો 2 કે 3 માર્ક અંદર પૂછાતો સૌથી મહત્વનો પ્રશ્ન છે. એ જ રીતે આજે બીજા પ્રશ્નની વાત કરીએ કે સંચાલન એ એક કળા છે, સમજાવો. શા માટે કળા છે? સંચાલન એક કળા છે. શા માટે કળા છે? સમજાવો. કળા વિશે આપણે જાણીએ છીએ. દાખલા તરીકે સંગીતની કળા હોય, પેઇન્ટિંગની કળા હોય. કોઈ સારો પેઇન્ટર છે તો એની પાસે પેઇન્ટિંગની કળા છે. કોઈ સારો સિંગર છે તો એને સંગીત અંગેની એની પાસે કળા છે. તો કળા એટલે શું? તો એક ટૂંકી વ્યાખ્યા છે કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. નૈપુણ્ય એટલે નિપુણતા. જે તે વ્યક્તિ જે તે કાર્યની અંદર નિપુણ છે તો આપણે એવું કહી શકીએ છીએ એની પાસે જે તે ક્ષેત્રની કળા છે. કોઈ સારો તબલા વાદક તબલા વગાડે છે, જેમ કે ઝાકીર હુસેન,
બેસ્ટ તબલા વાદક છે તો આપણે એવું કહી શકીએ કે એને તબલા વગાડવા અંગેની શ્રેષ્ઠ કળા એની પાસે છે. લતા મંગેશકર સારામાં સારી બેસ્ટ સિંગર છે. શા માટે? કેમ? કારણ કે એની પાસે સંગીત અંગેની કળા છે. પછી આપણે કેમ ભૂલી શકીએ સચિન તેંડુલકર, ક્રિકેટના બેતાજ બાદશાહ એવા માસ્ટર બ્લાસ્ટર, એની પાસે ક્રિકેટ અંગેની કળા છે. એટલે જે તે વ્યક્તિ જે તે ક્ષેત્રની અંદર કંઈક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવે છે, કોઈ કૌશલ્ય ધરાવે છે, કોઈ નિપુણતા ધરાવે છે, તો આપણે કહી શકીશું કે જે તે ક્ષેત્રની એની પાસે યોગ્ય કળા છે. હવે એવું કહે છે કે કૌશલ્ય માટે શેની જરૂર છે? કૌશલ્ય પ્રાપ્ત કરવું છે આપણે, કોઈ પણ પ્રકારનું કૌશલ્ય, કોઈ પણ ક્ષેત્રનું કૌશલ્ય આપણે પ્રાપ્ત કરવું છે, મેળવવું છે, તો એના માટે સૈદ્ધાંતિક એટલે કે થિયરિકલ જ્ઞાનની જરૂર પડે છે. આપણે દરેક બાબત ખબર નથી હોતી, ક્યાંક આપણે એનો અભ્યાસ કરવો પડે છે, ક્યાંક શીખવું પડે છે, ક્યાંક સમજવું પડે છે. કોઈ સારો સિંગર બનવા માંગે છે તો સૌપ્રથમ એને સંગીત અંગેનું થિયરિકલ જ્ઞાન મેળવવું પડે છે, સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે. કોઈને પેન્ટિંગ અંગેનું કૌશલ્ય પ્રાપ્ત કરવું છે, ચિત્ર અંગેનું કૌશલ્ય પ્રાપ્ત કરવું છે, તો એને પહેલા સૌપ્રથમ પેન્ટિંગ અથવા તો ચિત્ર અંગેનું સૈદ્ધાંતિક જ્ઞાન મેળવવું પડે છે. એટલે કે દરેક ક્ષેત્ર અંગે કોઈ પણ ક્ષેત્રની અંદર કૌશલ્ય કે નિપુણતા પ્રાપ્ત કરી હોય તો તેના માટે જરૂર છે કે સૈદ્ધાંતિક જ્ઞાન પહેલા પ્રાપ્ત કરવું. ધારો કે કોઈ વ્યક્તિને શિક્ષક બનવું છે, સારો શિક્ષક બનવું હોય તો સારા શિક્ષક માટે એને પહેલા શિક્ષણ કેવી રીતે બાળકોને આપી શકશું એ અંગેનું સારું જ્ઞાન મેળવવું પડશે. એના માટે ઘણા બધા કોર્સ છે. અત્યારે આપણે જોઈએ તો પીટીસી કે બીએડ એના માટે તૈયાર કરેલા કોર્સ છે. એના દ્વારા એ સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને સારામાં સારું શિક્ષણ પીરસી શકે છે. અહીંયા એવું કહે છે કે સંચાલન અંગે આખવા નિયમો અને સિદ્ધાંતોની જરૂર પડે છે. સંચાલનને આપણે જો વ્યવહારમાં અમલમાં મૂકવું છે, ધંધાનું સંચાલન કરવું છે, તો એમાં જે એના સંચાલનના સિદ્ધાંતો કે નિયમો છે એનો આપણે અમલ કરવો પડશે. એ મુજબ આપણે એને ઉપયોગમાં લેવું પડશે. હવે આ જે નિયમ કે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે 3 પ્રકારના શબ્દો મહત્વના છે. પુણે, સૂઝ અને ચાતુર્ય સૌથી અગત્યના છે, સૌથી મહત્વના છે. સંચાલન જ્ઞાન બધા પ્રાપ્ત કરી શકે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સૌથી મહત્વનું છે. વ્યવહારમાં ચોપડી વાંચીને આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પણ હવે એને જ્યારે અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે કળાની વાત આવે છે, ત્યારે આવડતની વાત છે. પુસ્તકીય જ્ઞાન તો બધા પાસે હોય, પણ એને વાસ્તવમાં અમલમાં કેવી રીતે મૂકો એ સૌથી અગત્યની બાબત છે. માટે કળા એ સૌથી વધુ મહત્વ ધરાવે છે. મને ઘણા બધા કીધેલું કે આ વસ્તુ તમે ચોપડીમાંથી વાંચી લો, તમને આવડી જશે. દાખલા તરીકે ઇંગ્લિશ આપણા માટે 0. ઘણા એવું સૂચના આપેલી કે ઇંગ્લિશના સ્પેલિંગ તૈયાર કરો, થોડુંક વાંચો, તમને ઇંગ્લિશ આવડી જશે. હા, વાંચવાથી થોડું જ્ઞાન ઉમેરવાનું, પણ વ્યવહારમાં એનો અમલ કરવા માટે કોઈની સાથે વાતચીત ઇંગ્લિશમાં કરવી પડે, કોઈને આપણે એ અંગેનું જ્ઞાન પીરસવું પડે, કોઈને શીખવવું પડે, તો એ વાસ્તવમાં આપણે એ ઇંગ્લિશ વિષય ઉપર આપણે કમ્પ્લીટ રીતે પકડ જમાઈ શકીએ છીએ. એટલે માત્ર જ્ઞાન મેળવવાથી પૂરતું નથી, પરંતુ વ્યવહારમાં એનો ઉપયોગ કરવો પણ અગત્યનો છે, અને એ છે કળા. એટલે એના માટે શબ્દ વાપર્યો છે કે સંચાલન એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી. સંચાલન એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી. પુસ્તકમાં તો સંચાલન વિશે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે, ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. વાંચવાથી એવું ન કહી શકીએ કે મને સંચાલન કરતા આવડી ગયું. કોઈ કડિયા કામ કરનાર કોઈ મજૂર છે, એને કહેવામાં આવે કે આવી રીતે દિવાલનું નિર્માણ કરવું, ચોપડીની અંદર તો કોઈએ કીધું, પણ જ્યારે વાસ્તવમાં એ જ્યારે નિર્માણ કરશે ત્યારે એને કળાની જરૂર પડશે. તો સંચાલન એ જ પ્રકારની પ્રક્રિયા છે. ધંધાની અંદર સંચાલન કરવા જવું હોય
તો માત્ર પુસ્તકીય જ્ઞાનથી પૂરતું નથી, પરંતુ એ પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન છે એને વ્યવહારમાં અમલમાં કેવી રીતે મૂકવું, એનો ઉપયોગ કેવી રીતે કરવો, અને એ ઉપયોગ કરવા માટે પુણ્ય હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ, ચાતુર્ય હોવું જોઈએ. 3 શબ્દોનો ઉપયોગ કરીને એ સંચાલનના જ્ઞાનનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ અને સારું શ્રેષ્ઠ સંચાલન કરી શકીએ છીએ. પરંતુ એવું કહે છે કે જ્ઞાનના ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળા હોવી જોઈએ. જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો? જ્ઞાન તો પ્રાપ્ત કરી દીધું, પણ હવે જ્ઞાનને વ્યવહારમાં ઉપયોગમાં મૂકવું હોય તો ટેકનિકલ આવડત હોવી જોઈએ, ટેકનિકલ કળા હોવી જોઈએ. ઘણા બધા એક જ વાતને જે રીતે રજૂ કરે છે, પણ એ રજૂ કરવાની જે એની કળા છે એ અલગ અલગ હોય છે. જેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હજારો લોકોને જ્યારે એક સભાની અંદર સંબોધન કરતા હોય ત્યારે લોકોને સાંભળવા માંગતા હોય છે. કેમ? કારણ કે એમની પાસે વક્તવ્ય અંગેની કળા છે. એમને પણ પુસ્તકો વાંચેલા છે અને બીજા ઘણા બધા અન્ય લોકોએ પણ પુસ્તકો વાંચીને વક્તૃત્વ કેવી રીતે આપી શકાય એ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આપણે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ ત્યારે જોઈ શકીએ છીએ એમની જે વક્તૃત્વ કળા છે એને સાંભળવા માટે લોકો હંમેશા તૈયાર હોય છે. એ એમની પાસે રહેલી કળા છે. અહીંયા આપણે માત્ર ઉદાહરણ સ્વરૂપે લઈએ છીએ. એટલે એવું કહે છે કે જે તે ક્ષેત્રનું જ્ઞાન હોય, પુસ્તકીય જ્ઞાન મેળવેલું હોય, એનો વ્યવહારમાં ઉપયોગ કરવો હોય તો પુણ્ય, સૂઝ અને ચાતુર્યનો ઉપયોગ કરી અને સાથે ટેકનિકલ કળા પણ હોવી જોઈએ. પુણ્ય અને આવડત મુજબ એમાં ફેરફાર પણ કરી શકાય છે. પુસ્તકની અંદર તમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનનો જ વ્યવહારમાં ઉપયોગ કરવો એવું જરૂરી નથી હોતું, પરંતુ તમારી પાસે રહેલી પુણ્ય, તમારી પાસે રહેલો આવડત દ્વારા તમે એ જ્ઞાનનો પરિસ્થિતિ, સંજોગો મુજબ ફેરફાર કરીને પણ ઉપયોગ કરી શકો છો. વ્યવહારની અંદર જ્યારે જે સમય ઉભો થયો છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને અનુલક્ષીને તમે તમારી પાસે રહેલા જ્ઞાનનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે આપણને ડોક્ટર જ્યોર્જ ટેરી કહે છે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. અહીંયા આપણને વિજ્ઞાન શું શીખવતું હતું? જાણવાનું શીખવતું હતું. વિજ્ઞાન દ્વારા જાણી શકીએ, પરંતુ જાણવાથી પૂરતું નથી. જ્યોર્જ ટેરી એવું કહે છે જાણ્યા પછી એને અમલમાં કેવી રીતે મૂકવું જોઈએ, અને એ શીખવે છે કોણ? કળા શીખવે છે, કામ કરવાનું શીખવે છે. મને કોઈ એવું કહે છે કે તમે કંપનીની અંદર એક વિશાળ મહાકાય યંત્ર છે, એને આવી રીતે વાપરજો, આવી રીતે ઉપયોગ કરો, આમ કરો, તેમ ઘણું બધું કહે છે. પણ જ્યારે હું એ યંત્ર ઉપર કામ કરવા જઈશ ને ત્યારે એ જે મેં થિયરિકલ જ્ઞાન મેળવ્યું છે એને જો હું રિયલમાં પહેલા પ્રેક્ટિસ, એને વારંવાર પ્રેક્ટિસ નહીં કરું તો મને એમાં કંઈ જ આવડવાનું નથી. કોમ્પ્યુટરની થિયરિકલ જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત કરી લીધું, પરંતુ કોમ્પ્યુટર ઉપર બેસીએ ત્યારે આપણને સ્ટાર્ટ મેનુની અંદર જઈને કોઈ પ્રોગ્રામ ખોલતા પણ ન આવડે તો એ પુસ્તકીય જ્ઞાનની જરૂરિયાત શું? એટલે તેનો અર્થ એ છે કે જે તમે સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરો છો, વિજ્ઞાન દ્વારા જે સિદ્ધાંતો તારવા છે ને વિજ્ઞાન દ્વારા આપણને સંચાલનિક વિજ્ઞાન છે એવું કહે છે કે એટલા માટે કે વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એમ સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે જે થિયરિકલ જ્ઞાન મેળવો છો એ થિયરિકલ જ્ઞાનનો વ્યવહારમાં સાચો ઉપયોગ કરવો જરૂરી છે. અને એ છે કળા. 2 થી 3 માર્કની અંદર પૂછાતા બંને મહત્વના પ્રશ્ન છે. આ બંને પ્રશ્ન તમને સમજાય છે એવી અપેક્ષા રાખું છું. અને છતાં ક્યાંક ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય અથવા ન સમજાય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર તમારી કોમેન્ટ રજૂ કરી શકો છો, અથવા મારા WhatsApp નંબર ઉપર તમારો કોઈ પ્રશ્ન કે ક્વેરી હોય તો પ્રશ્ન પણ મૂકી શકો છો. અહીંયા આપણે આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.